સુરતમાં તાપી નદી પરનો કોઝવે 145 દિવસ બાદ આખરે ખુલ્લો મુકાયો છે। ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાતા કોઝવે બંધ કરાયો હતો। જો કે 145 દિવસ વાહન વ્યવહાર માટે આ કોઝવે બંધ હતો। ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું હવે બંધ કરાતા આખરે આ કોઝવેને ખુલ્લો મુકાયો। વિરમ કોઝવેને ખુલ્લો મુકાતા જ વાહન ચાલકોમાં ખુશી જોવા મળી છે। અપડાઉન કરતા લોકો માટે યોગ્ય અને ટૂંકા અંતરનો આ રૂટ છે, ત્યારે વાહન ચાલકોને 5 કિલોમીટર સુધી પહેલા ફરીને જવું પડતું હતું। હવે આ કોઝવે થકી તમને આવન જાવનમાં સરળતા રહેશે। ચોમાસાની સિઝન સંપૂર્ણ રીતે પૂર્ણ થતાની સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ અને રાંદેરને જોડતો વિયરકમ કોઝવે આજથી સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે કાર્યરત કરી દેવામાં આવ્યો છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા પણ જે કોઝવે ઉપર જે રિપેરિંગની કામગીરી જે બાકી હતી એ કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે। જો કે સૌથી મહત્ત્વની બાબત એ છે કે 145 દિવસ બાદ કોઝવે છે તે સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। 145 દિવસ બાદ છે તે વાહન વ્યવહાર માટે આ કોઝવેનો માર્ગ છે તે ખુલ્લો મુકાતા અંતે વાહન ચાલકોને મોટી રાહત મળી છે, કારણ કે હમણાં સુધી જે ટૂંકા અંતરના માર્ગનો ઉપયોગ કરતા વાહન ચાલકોએ છે તે 5 કિલોમીટરનો મોટો ચક્રાવો છે તે લેવો પડતો હતો અને તેના કારણે વાહન ચાલકોનો જે સમયનો પણ છે તે ખોટી રીતે વ્યય થઈ રહ્યો હતો। ત્યારે આજથી સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા તાત્કાલિક ધોરણે જે કોઝવેને અડીને આવેલ જે ગ્રીલ છે, જે બેરિકેડિંગ છે, તેની સમાર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સતત ચોમાસા દરમિયાન છે તે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જે કોઝવે છે તે સતત ઓવરફ્લો થઈ રહ્યો હતો અને તેના કારણે કોઝવેનો માર્ગ છે તે સાવચેતી અને તકેદારીના ભાગરૂપે પાલિકા તંત્ર દ્વારા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો હતો। કોઝવેની જે ભયજનક સપાટી 6 મીટર છે અને સતત કોઝવેનો જે માર્ગ છે તે પાણીમાં સંપૂર્ણ ગરકાવ રહેતો હતો અને કોઈક અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત સુરત મહાનગરપાલિકા દ્વારા આ કોઝવેનો જે માર્ગ છે તે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો હતો। પરંતુ જ્યારે ચોમાસાએ વિદાય લીધી છે ત્યારે હાલ ઉપરવાસમાં પણ હવે વરસાદ નથી અને જે ઉકાઈ ડેમમાંથી જે પ્રમાણે સતત પાણી છોડવામાં આવી રહ્યું હતું, ત્યારે આ પાણીના પગલે જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ હતો અને હવે જ્યારે સંપૂર્ણ રીતે ચોમાસાએ વિદાય લીધી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી આ કોઝવેનો માર્ગ છે તે સંપૂર્ણ રીતે હાલ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને હજારો લાખો વાહન ચાલકોને પણ હાથથી મોટી રાહત છે તે મળી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ,